First of all, good morning to all. Uh, Standard 11, subject English. Read 3, The Secret of the Machine. The Secret of the Machines. બરાબર એટલે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ ઇટ મીન્સ કે યંત્રોનું રહસ્ય. બરાબર, સિક્રેટ એટલે રહસ્ય. તો સરસ મજાની એક જે પોયમ જે છે વિદ્યાર્થી મિત્રો એ અત્યારે આપણે પાર્ટ 1ની અંદર આજે જોવાના છીએ. થોડી પોયમ વિશે વાત કરીએ તો જે પોયમ જે છે ધ સિક્રેટ ઓફ ધ મશીન એના જે કવિ જે છે એ કવિનું નામ છે રૂડયાર્ડ કિપલિંગ, કે જે એક ફેમસ પોએટ તરીકે પણ જાણીતા છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે ધ સિક્રેટ ઓફ ધ મશીન તો એમ કહેવાય કે આ જે પોયમ જે છે એ પોયમ્સ આપણે એમ કહી શકીએ કે મશીનની આત્મકથા તરીકે પણ એને આપણે ઓળખી શકીએ કે મશીનોને કઈ રીતે મેળવવામાં આવે છે, ત્યાર પછી એને કઈ રીતે ઘાટ આપવામાં આવે છે. બરાબર, આ બધા મશીનો જે છે બરાબર એ શેનાથી ચાલે છે, મશીનો શું કરી શકે છે, શું નથી કરી શકતા. બરાબર, આ બધી જ જે બાબતો જે છે નાની બાબતો એ આપણે ટેક્સ્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સીધા જઈશું આપણે ટેક્સ્ટ ઉપર. રીડ 3, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, રિટન બાય રૂડયાર્ડ કિપલિંગ. ધ સિક્રેટ ઓફ ધ મશીન ઇટ મીન્સ કે યંત્રનું રહસ્ય અથવા તો મશીનનું રહસ્ય. લેટ્સ સી ધ ટેક્સ્ટ. We were taken from the orbit and the mine. We were melt in the furnace and the pit. It means કે we were taken from the orbit and the mine. એટલે કે ધરતીના પેટાળમાં પડેલી એટલે કે જમીનમાં રહેલી ધાતુ મિશ્રિત જે માટી જે છે અને ખાણમાંથી એમ કે છે અમને મેળવવામાં આવ્યા, એટલે કે યંત્રોને મેળવવામાં આવ્યા. We were melt ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. મેલ્ટ એટલે ઉગાડવું અથવા તો પીગાળવું, કે અમને ફર્નેસ એન્ડ ધ પીટ એટલે કે ભઠ્ઠીમાં અને પીટ એટલે કે ખાડામાં પીગાળવામાં આવ્યા. અમારું નિર્માણ કરવા માટે વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. એટલે એની અંદર એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન, કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. એન્ડ હેમર ટુ ડિઝાઇન એટલે કે અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા. વી વર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજેટ ટુ ફિટ. ત્યાર પછી એમ કે છે અમને સાનુકૂળ એટલે યોગ્ય બનાવવા માટે અમને કટ કરવામાં આવ્યા એટલે કે કાપવામાં આવ્યા. એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ ઘસીને ધારદાર અને ચમકતા બનાવવામાં આવ્યા. એને ગેજેટ ટુ ફિટ એટલે કે અમારા ઉપર ત્યાર પછી એમ કે છે હથિયાર કામ કરવામાં આવ્યું. સમ વોટર, કોયલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. કે થોડા પ્રમાણમાં અમને માત્ર પાણી, કોયલ એટલે કોલસો અને ઓઇલ એટલે કે તેલ એટલું જ અમે માગીએ છીએ એમ કે છે. એન્ડ 1000 ઓફ એન ઈચ ટુ ગીવ અસ પ્લે. કે અમને કાર્યવંત થવા એટલે કે અમે કામ કરી શકીએ એના માટે અમને એમ કે છે માત્ર 1000માં ભાગ કે ઈચના 1000માં ભાગ જેટલી જ અમને જગ્યા જોઈએ એમ કે છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને અમારી આટલી જરૂરિયાત પૂરી થઈ જાય એટલે કે વોટર, કોલસો, પાણી વગેરે મળી જાય અને અમને એમ કે ઈચના 1000માં ભાગ જેટલી મોકળાશ મળી જાય તો એમ કે છે અમારી આટલી જરૂરિયાત પૂરી પડવાથી હવે તમે અમને એમ કે કામે લગાડી દો અથવા તો લગાડી શકો છો. વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. બરાબર, કે અમે દિવસના 24 કલાક તમારી તહેનાતમાં રહીશું એટલે કે અમે 24 કલાક કામ કરીશું એમ કે છે. વી કેન પુલ એન્ડ હોલ્ડ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. એટલે કે અમે ખેંચીએ પણ છીએ, પુલ એટલે કે ખેંચવું, હોલ એટલે કે ઘસડી પણ શકીએ, બરાબર પુશ બરાબર ધક્કો પણ મારી શકીએ, એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ
બરાબર, એટલે કે ઉઠાવી પણ શકીએ, અને ડ્રાઈવ એટલે કે ચલાવી પણ શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લગ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. એટલે એમ કહે છે કે અમે છાપી પણ શકીએ છીએ, બરાબર. પ્લાવ એટલે કે અમે ખેડી પણ શકીએ છીએ. ત્યાર પછી વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ, કે વળી અમે ઉષ્મા, બરાબર, હીટ એટલે કે ઉષ્મા એટલે કે ગરમી, અને પ્રકાશ, લાઇટ એટલે પ્રકાશ પણ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. બરાબર, કે અમે દોડીએ, રન એટલે કે અમે દોડીએ અને હરીફાઈ પણ કરીએ છીએ. રેસ એટલે કે હરીફાઈ કરવી. અને સ્વિમ, બરાબર, એટલે કે અમે તરીએ પણ ખરા, બરાબર. અને ફ્લાય એટલે કે અમે ઉડીએ પણ ખરા, બરાબર. અને ડાઈવ એટલે કે અમે ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. એટલે કે અમે જોઈએ તેમ, બરાબર, અમે જોઈ પણ શકીએ છીએ એટલે કે અમે જોઈ પણ શકીએ. હિયર એટલે કે અમે સાંભળી પણ શકીએ, બરાબર. કાઉન્ટ એટલે કે અમે ગણી પણ શકીએ, બરાબર. એન્ડ રીડ એન્ડ રાઇટ, બરાબર, અમે વાંચી અને લખી પણ શકીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ જેના થકી અમારું, પણ એક વસ્તુ એમ કે યાદ રાખવી પડશે તમારે, કે જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે, બરાબર. લો એટલે કે કાયદો અથવા તો કાનૂન, બરાબર. એક લો અથવા તો કાયદાને, અમારા કાયદાને તમારે યાદ રાખવું પડશે. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. બરાબર, અમે અનિષ્ટને સમજી શકીએ, બરાબર. અને વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ એટલે કે અમે અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ નથી કરાયું, એમ કે છે. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. કે અમે પ્રેમ અથવા તો લાગણી, ત્યાર પછી અમે પ્રેમ કે લાગણી દાખવી શકતા નથી. અમે ફોરગીવ એટલે કે ક્ષમા પણ બક્ષી શકતા નથી. અર્થાત એનો કહેવાનો મતલબ એમ, વિદ્યાર્થી મિત્રો, કે ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. બરાબર, કે સમજવા માટે દિમાગ કે સંવેદનશીલ હૃદય અમે ધરાવતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન અ હેન્ડલિંગ અસ યુ ડાય, કે અમારી જોડે જ્યારે તમે વ્યવહાર કરશો ત્યારે તમે સહેજ પણ ગફલત કરશો એટલે કે કદાચ ભૂલ કરશો તો તમે, બરાબર, તમારું મૃત્યુ પણ થઈ શકે અથવા તો એ તમારી ટોટલી જવાબદારી હશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ. બરાબર, કે અમારો જે ધુમાડો છે એ સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. બટ પરંતુ એ જે ધુમાડો જે છે એ ધુમાડો હેવન્સ ફ્રોમ યોર આઈસ, બરાબર, એટલે કે સ્વર્ગમાં એ ધુમાડો એમ કે છે ગાયબ થઈ જશે, અને સ્વર્ગના તારા જે છે એ ફરી એમ કે છે ચમકી ઉઠશે. એટલે કે ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું, બરાબર, આકાશની અંદર. એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. અને તારાઓ જે છે, બરાબર, એ તારાઓ ફરી પાછા એમ કે છે ચમકી ઉઠશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. બરાબર, કે કારણ કે અમે ગમે એટલા પાવરફુલ એટલે કે શક્તિ, બરાબર, વેઇટ એટલે કે વજન, અને કદ એટલે કે કદ ધરાવતા હોઈશું, એમ કે છે. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પરંતુ એમ કે છે તમારા જે ભેજા જે છે એટલે કે તમારું જે મગજ જે છે, બરાબર, એ મગજના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી, એમ કે છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો એકદમ જે પોયમ જે છે, બરાબર, એ પોયમની, બરાબર, વિસ્તૃત સમજૂતી. હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે એ પોયમ્સને જોઈશું. તો એની અંદર રાઇમિંગ વર્ડ્સ આપેલા છે, અને રાઇમિંગ વર્ડ્સ એ ક્યાં હોય છે, બરાબર, એ એન્ડ ઓફ ધ લાઇન. તો આપણે જોઈશું કે રાઇમિંગ વર્ડ્સ ક્યાં ક્યાં છે. તો ફર્સ્ટ લાઇનની અંદર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લાઇનની અંદર છે માઇન, અને ત્રીજી લાઇનની અંદર છે ડિઝાઇન. માઇન, ડિઝાઇન, બરાબર. ત્યાર પછી પીટ અને ફિટ,
બરાબર. પછી આસ્ક અને ટાસ્ક, પ્લે અને ડે, બરાબર. ડ્રાઈવ અને ડાઈવ, લાઇટ અને રાઇટ, લાઈવ અને ફરગીવ, લાય અને ડાય, બરાબર. આઈઝ અને સાઇઝ, અને અગેન અને બ્રેઇન. તો આ થયા વિદ્યાર્થી મિત્રો એન્ડ ઓફ ધ લાઇન, લાઇનના અંતમાં, બરાબર, આ બધા રાઇમિંગ વર્ડ્સ છે, બરાબર. એ રાઇમિંગ વર્ડ્સ પણ તમારે શોધીને, બરાબર, પોયમ્સમાંથી લખવાના રહેશે અને એની પેર બનાવવાની રહેશે. ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે એક પેર બનાવી કે માઇન અને ડિઝાઇન. પહેલી લાઇનમાં શબ્દ છે માઇન, ત્રીજી લાઇનમાં શબ્દ છે ડિઝાઇન, તો એની એક જોડ બની ગઈ. ત્યાર પછી બીજી લાઇનમાં શબ્દ છે પીટ અને ચોથી લાઇનમાં શબ્દ છે ફીટ, તો પીટ અને ફીટની એક જોડી બની ગઈ. એ રીતે તમારે દરેક લાઇનમાં ઓલ્ટરનેટ લાઇનમાંથી એ શોધીને રાઇમિંગ વર્ડ્સ પણ લખવાના રહેશે.